એક ગામડામાં રહેતા એક ખેડૂત પાસે એક જાતવાન ઘોડો હતો. આખા પંથકમાં બધા એના આ ઘોડાના ખૂબ વખાણ કરતા. કેટલાય ઘોડેસવારો આ ઘોડાના મોં માંગ્યા દામ આપવા તૈયાર હતા, પરંતુ ખેડૂત ઘોડો વેચવા માંગતો ન હતો, કારણ કે એ ઘોડાને ખૂબ પ્રેમ કરતો હતો. એક દિવસ સવારે જાગીને એને જોયું તો એનો ઘોડો ગાયબ હતો. એને ઘોડાને શોધવાના ખૂબ પ્રયાસ કર્યા, પણ ઘોડો ન મળ્યો. ગામના લોકોએ આ ખેડૂતને કહ્યું, ભાઈ, તમારા નસીબ ખરાબ છે, તેથી તમારો જાતવાન ઘોડો ચોરાઈ ગયો. ખેડૂતે ગામ લોકોને કહ્યું, મારા નસીબ ખરાબ છે કે સારા, એ નક્કી કરનારો હું કે તમે કોણ? કુદરતના આયોજનને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી. ગામ લોકો તો અંદર અંદર વાતો કરતા જતા રહ્યા કે આનું ચસકી ગયું છે, એનો ઘોડો જતો રહ્યો, એના આઘાતમાં આવી વાતો કરે છે. થોડા દિવસ પછી ઘોડો પાછો આવ્યો અને એની સાથે બીજા 5 જંગલી ઘોડાને લાવ્યો. ગામ લોકોને આ સમાચાર મળ્યા એટલે બધા ખેડૂતને મળવા આવ્યા અને કહ્યું, તમે તે દિવસે સાચું કહેતા હતા. તમારા નસીબ ખરાબ નહીં પણ સારા છે, અને એટલે આ ઘોડો બીજા 5 ઘોડાને પોતાની સાથે લાવ્યો છે. ખેડૂતે કહ્યું, હજુ તમે મારી વાતને સમજી શક્યા નથી. આ ઘટના મારા સારા નસીબ છે એમ પણ ન કહી શકાય. થોડા દિવસ બાદ નવા આવેલા જંગલી ઘોડાને તાલીમ આપતી વખતે ખેડૂતનો એકનો એક યુવાન દીકરો ઘોડા પરથી પડ્યો અને એના હાથ પગ ભાંગી ગયા. ખેડૂતનો એકમાત્ર આધાર પથારીવશ થઈ ગયો. ગામ લોકો ખબર કાઢવા આવ્યા અને કહ્યું, તમારી વાત બિલકુલ સાચી હતી. આ જંગલી ઘોડાઓ આવ્યા તે તમારા સારા નસીબ ન હતા. જો ઘોડા ન આવ્યા હોત તો તમારો દીકરો સાવ સાજો નરવો હોત. તમારા નસીબ ખરાબ કે દીકરો ખાટલે પડ્યો. ખેડૂતે વળી કહ્યું, ભાઈઓ, દીકરાના હાથ પગ ભાંગ્યા તો એ મારા ખરાબ નસીબ છે એમ પણ ન કહેવાય, કારણ કે કુદરતના કાર્યનો તાગ કાઢવો મુશ્કેલ છે. થોડા સમય પછી જે રાજ્યમાં આ ગામ હતું તેના પર બાજુના રાજ્યના રાજાએ મોટી સેના સાથે આક્રમણ કર્યું અને યુદ્ધ જાહેર થયું. રાજાના માણસો ગામમાં આવીને બધા જ યુવાનોને યુદ્ધમાં લડાઈ કરવા માટે ફરજિયાત લઈ ગયા, પણ આ ખેડૂતના દીકરાને છોડી દીધો, કારણ કે એ તો લડી શકે તેમ હતો જ નહીં. ગામ લોકો ફરી આ ખેડૂતના ઘરે ગયા અને કહ્યું, તમારા નસીબ સારા છે કે તમારા દીકરાના હાથ પગ ભાંગ્યા. કમસે કમ આ છોકરો તમારી નજર સામે તો છે. ખેડૂત તેમની મૂર્ખતા પર ખડખડાટ હસવા લાગ્યો. મિત્રો, જીવનમાં આવતા ચડાવ ઉતાર જીવન આપનારાએ ગોઠવેલા છે. જીવનમાં બનતી જુદી જુદી ઘટના વખતે મારા નસીબ સારા છે કે મારા નસીબ ખરાબ છે તેનો હર્ષ શોક કરવાને બદલે કુદરતે નક્કી કરેલા પ્રવાહમાં જીવન નૌકાને મુક્ત રીતે વહેતી મૂકવામાં આવે તો એની મજા કંઈક જુદી જ છે. પરંતુ તમે જોયું હશે કે ઘણા ખરા લોકો એમ વિચારતા હોય છે કે આપણું જીવન આપણા મુતાબિક ચાલવું જોઈએ તેવો હઠાગ્રહ રાખતા હોય છે. શું તે ખરેખર યોગ્ય છે? નમસ્કાર મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો, તેમજ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં. જય શ્રી કૃષ્ણ.